ગુજરાતમાં હરક પદુડા વર્સસ બુદ્ધિમાનની રાજનીતિ પરેશ ધાનાણીના નિવેદન સામે ભરત બોઘરાની પ્રતિક્રિયા સામે આવી છે। અમે પટેલો અને બાપુએ હરક પદુડા ધાનાણીએ નિવેદન આપ્યું। પટેલ અને બાપુ હરક પદુડા નહીં બુદ્ધિશાળી છે। ભરત બોઘરાએ આ વાત કરી છે। હરક પદુડા થઈને ભાજપને મત આપ્યા, વર્ષો સુધી પટેલોએ કોંગ્રેસને મત આપ્યા તેવો આરોપ સામે બોઘરાએ પણ લગાવ્યો। ધાનાણીએ કહ્યું કે ભાજપે દરેક કોમનું અપમાન કર્યું છે, તો બીજી તરફ કોંગ્રેસની કાર્યશૈલીથી વિમુખ થઈ પટેલો ભાજપ તરફ વળ્યા તેવો વળતો જવાબ ભરત બોઘરાએ આપ્યો। 95 માં આપણે 18 વર્ષે એક થઈ ભયભૂખ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી વાવ્યું। બધાએ લોહી પરસેવાના ટીપે સિંચીને એને વટવૃક્ષ બનાવ્યું અને એમાં અમે પટેલિયાઓ અને બાપુ આમાં છે નહીં, હા બેઠા પટેલિયાઓ બાપુ બે બળે ચીડા હરક પદુડા ભાજપના બીને દરરોજ ઉઠીને 10 ડોલ પાણી પાયું કે આ જલ્દી ઝાડ મોટું થાય ને ભર ઉનાળે છાયો મળશે। 15 માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહ ફાટી ગયા। આજ ભાજપના નેતાઓ, એની સરકાર, એની સૂચનાથી એની પોલીસે અમારી માબેન દીકરીઓને મારીને લોટ બાંધી દીધી। પરેશભાઈને મેં કીધું ને, ખાલી એક પરેશભાઈને આખો ગાણવો દાજેલો છે। રાહુલ ગાંધીથી લગાડીને પરેશભાઈ સુધી દરેક જ્ઞાતિ જાતિ વચ્ચે વય મનસ્ય ફેલાવવાનું કામ કરે છે। અમે ક્યારેય કોઈ જ્ઞાતિ માટે, કોઈ વ્યક્તિ માટે ચર્ચા ચૂંટણીના ટાઈમે નથી કરતા। અમે વસુધૈવ કુટુંબકમની ભાવનાની વાત કરીએ છીએ। અને પટેલિયાઓ એ હરક પદુડા નથી, પટેલિયાઓ બુદ્ધિશાળી કોમ છે। વર્ષો સુધી કોંગ્રેસને એમણે સત્તાઓ આપી હતી ભૂતકાળમાં, પરંતુ જે રીતે કોંગ્રેસની દાદાગીરી, જે રીતે કોંગ્રેસની ગુંડાગર્દી અને દેશ વિરોધી માનસિકતા થતી ગઈ, ત્યારે પટેલિયાઓ એમનું પરિવર્તન કરીને આજે એક પટેલ નહીં, આ ગુજરાતની 18 વરણ દરેક જ્ઞાતિના લોકો ભારતીય જનતા પાર્ટીને 28 વર્ષથી સત્તામાં લાવે।